કામગીરી કરી રહ્યા હતા. અમદાવાદમાં જીન્સની ફેક્ટરીમાં સીવેજ ટેન્કમાં ઉતરેલા 3 યુવકના મોત, એક શ્રમિક ટેન્કમાં પડતા અન્ય 2 પણ બચાવવા પડ્યા. ગેસ ગળતરથી મોત થયાનું અનુમાન. દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં MK ક્રિએશન નામની એક કંપની છે. કંપનીમાં કપડાનું વોશિંગનું કામ થાય છે. જે અનુસંધાને આ કંપનીના જે સંચાલક છે નૌશાદ સલીમભાઈ શેખ, તેઓએ તેની જે સીવેજ ટેન્ક હતી જે ક્લિનિંગ થતું હોય તેને સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપેલો હતો આ ઓપરેટર જિગ્નેશ રમેશભાઈ પુરબિયા. જે અનુસંધાને 18,000 રૂપિયા નક્કી થયા હતા. એ 18,000 ના અનુસંધાને 5 માણસોને લાવીને જિગ્નેશભાઈએ એ ટેન્ક સાફ કરાવવાનું કામ ગઈકાલના રોજ શરૂ કરવામાં આવેલું હતું. ગઈકાલે સાંજે અડધું કામ પૂરું કરાયા બાદ અડધું કામ બાકી હતું તે આજ સવારે 7:30 વાગ્યાથી શરૂ કરવાનું હતું. જે અનુસંધાને 5 કામ કરનાર વ્યક્તિ સવારે 7:30 વાગે 5 માંથી 3 વ્યક્તિ ત્યાં આવેલ હતા અને જે ટેન્ક છે તેનું સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું. જે અનુસંધાન એક વ્યક્તિ સાફ કરવા દરમિયાન નીચે પડતા તેને બચાવતા અન્ય 2 વ્યક્તિઓ પણ અંદર જતા 3 વ્યક્તિનું પ્રાથમિક કારણ જે ગેસ ગળતર ત્યાં થયું હશે ટેન્કની અંદર તે અનુસંધાને તેઓનું મૃત્યુ થયું છે. મૃત્યુ થનાર 3 વ્યક્તિઓના નામ છે પ્રકાશ સોમાભાઈ પરમાર, સુનિલ પોપટભાઈ રાઠવા અને વિશાલ મોહનભાઈ ઠાકોર. જે તેમનું મૃત્યુ અંડરગ્રાઉન્ડ સીવેજની ટાંકીમાં જે ગેસ ગળતર થયું છે પ્રાથમિક દ્રષ્ટિએ તે અનુસંધાને તેમનું મૃત્યુ થયું છે. આ અનુસંધાને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હાલ FIR દાખલ કરવાની કામગીરી શરૂ છે અને આ જે કંપની છે તેના સંચાલક અને તેના ઓપરેટર જેણે કોન્ટ્રાક્ટ લીધો છે બંનેને રાઉન્ડ અપ કરીને પ્રાથમિક પૂછતાછ હાલ ચાલુ છે. સાહેબ, આજે શ્રમિકો ઉતર્યા હતા તેમને કોઈ પણ પ્રકારની સેફટીના કોઈ ઉપકરણો આપવામાં આવ્યા હતા કે કેમ? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સેફટીના ઉપકરણો આપવામાં આવ્યા હતા તેવું કોઈ નજર આવેલ નથી. જે CCTV ફૂટેજ અને અન્ય જે પૂછતાછ થયા બાદ જે જરૂરી FIRમાં જે કલમનો ઉમેરો થશે તે અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે અને જે રાઉન્ડ અપ કર્યા છે તેઓનો જો ગુનાહિત કૃત્ય મળી આવશે તો તેમને તાત્કાલિક FIR દાખલ કરીને એરેસ્ટ કરવાની. સાહેબ, આ કંપની કેટલા સમયથી બંધ હતી? પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે 1 વર્ષથી આ કંપની બંધ હતી, જે ફરીથી ચાલુ થવાની હતી. જે ચાલુ કરવાના કારણસર જે ટેન્ક હતી જે જૂની ત્યાં પેન્ડિંગ હતી તેને સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આ જિગ્નેશભાઈને આપવામાં આવેલો હતો નૌશાદભાઈ દ્વારા. સર, ખાસ કરીને કયું કેમિકલ કોઈ ગેસ ગળતરમાં કયું કેમિકલ હોવાના કારણે થયું એ અંગે કોઈ જાણકારી થઈ છે કે હાલ કોઈ જાણકારી નથી. પ્રાથમિક તપાસ કઈ રીતે તપાસ કરવામાં આવશે?